हेलो। हेलो। हाँ नमस्ते सर। हाँ नमस्ते, बोलो। मैं विशाल बात कर रहा हूँ गुजरात से। मार्केट की रिगार्डिंग कॉल किया है आपको सर। હા હું ગુજરાતથી પાર્થ વાત કરું છું। ગુજરાતથી જ બોલો છો સાહેબ? હા ગુજરાતથી જ બોલો ને। હા તો ગુજરાતીમાં વાત કરો, વાંધો હા નહીં। હા મજા આવે ગુજરાતી બોલો। હા બોલો તો આપણે સાહેબ શેર માર્કેટમાં ટ્રેડિંગ થાય છે? એટલે શેરમાં એ કેવું આવે? શું? એ કેવું પડે? હેલો। હા હા સાંભળી રહ્યો છું। હા બોલો। એ શું પાછું? એ શેર માર્કેટ, આપણે શેર માર્કેટ તમે નથી ઓળખતા શેર માર્કેટને? તમને ખબર હોત તો હું તમને એવું થોડું કહેતો। હા શેર માર્કેટ આપણે સ્ટોક માર્કેટ, આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને જ્યાં મોટી મોટી કંપનીમાં, બરાબર। હા એ આપણે શેર માર્કેટ। એવું છે, એને શેર માર્કેટ કહેવાય? હા શેર માર્કેટ, સ્ટોક માર્કેટ, બરાબર બરાબર। શેર બજાર। શેર માર્કેટ કે શેર બજાર? હા શેર બજાર એ શેર માર્કેટ બે એક જ કહેવાય કે અલગ અલગ કહેવાય? અને એક જ કહેવાય છે, પણ આપણે નથી કહેતા કે સ્ટોક માર્કેટ, શેર માર્કેટ, શેર બજાર એક જ છે બસ। એટલે પાછું સ્ટોક માર્કેટ એ હોય કહેવાય એને? આ બધું એક જ કહેવાય, આપણે અલગ અલગ હોય ને લેંગ્વેજ, એ રીતે વાત કરે બધા। બરાબર બરાબર। હા તો આપણે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો? હવે 200 રૂપિયા આવે દાડાના, 100 રૂપિયા એ સવારની વેળાના, 100 રૂપિયા હોજની વેળાના। હવે કઈ ભેગા કરું? હા તો ના, મતલબ આપણે મિનિમમ આપણે એમાં અમાઉન્ટ તમે જુઓ ને તો તમને પણ ખબર હશે 10-20 હજારથી સ્ટાર્ટ થાય છે એમાં। એટલા બધા રૂપિયા જોઈએ? ના હા, ઓપ્શન માર્કેટમાં એટલા ઓછા જોઈએ, એટલા તમારે એને તમે જાતે ઓછા મતલબ કહો આટલા બધા રૂપિયા? હા એટલે થોડું શીખવા માટે, થોડું અંદર તમે નોલેજ લો। એ તો હું તમને નથી કહેતો કે 10,000 નાખો તમે, પણ થોડું નોલેજ લો। તમને થોડી જાણકારી ના હોય તો એમાં મતલબ રસ લેવામાં કંઈ મજા નથી। એમને થોડી જાણકારી હોય તો આપણે 10ના 11 કરી શકીએ। શું વાત કરો છો? એના 11 હોય થઈ જાય? હા પણ તમને મતલબ જો જાણકારી વગર આપણે શેર માર્કેટ તમે યુઝ કરશો, મતલબ ઇન્વેસ્ટ કરશો તો તકલીફ આવશે। એના ખાતર શું કરવું પડે પાછું? શેનું? એના માટે શું કરવું પડે? એટલે શું કરવું છું શું છે તો હું તમને એ પ્રમાણે કહું। તમે આટલા બધા 10,000 રૂપિયા, આટલા બધા રૂપિયા નાખવાનું કહો છો અને એના 11,000 થઈ જાય, સારું। એનાથી એને શું કરીએ તો 11,000 થઈ જાય? એમાં તમને હું સમજાવું, આમાં ઓપ્શન માર્કેટ આવે, ફ્યુચર આવે, કેશ આવે, એવા સેગમેન્ટ આવે। એટલે આટલું બધું એને કહેવાય શેર માર્કેટ ને? હા બધું અંદર શેર માર્કેટ તો અંદર તમે જેમ અંદર આપણે યુઝ કરશું ને તો એમાં અલગ અલગ સેગમેન્ટ આવશે કે કેવી રીતના આપણે ઇન્વેસ્ટ કરવાનું, તો કેવી રીતના ઇન્વેસ્ટ કરવાનું, કેવી રીતે બાય સેલ, એ બધું અલગ અલગ આવે। એ પાછું શું બાય સેલ, એ શું પાછું? હા એ બજાર જ છે, તો જો તમારે એ હોય પાછું મતલબ બજાર છે? હા એટલે એટલે બજાર જ છે। સારું બજાર છે, શેર માર્કેટ છે, શું સારું ખબર નહીં પડતી। બજાર તો આપણે ખેતીવાડી બજાર કહીએ જ ને? હા એટલે શાક તમને બજાર ખ્યાલ છે નથી। પાછું આ અચ્છા નવું બજાર પાછું કયું? હા એરી એમને આ નવું બજાર કયું પાછું? હા એરી એ જ શેર માર્કેટ, એ બજાર કહેવાય। એટલે આપણે બજારમાં જઈએ તો ઘણી બધી દુકાનો, એક દુકાન ના હોય, બધાની દુકાન। હા બજારમાં તો ખાસી બધી ગાડીઓ હોય, દુકાનો હોય। હા એ જ, આ સ્ટોક માર્કેટમાં ઘણા બધા લેવલ હોય। મતલબ તમે કહો છો મારે કે મારે ઇન્વેસ્ટ કરીને મારા સનને મતલબ મારી પેઢીને પૈસા મળે, તો એ રીતના ઇન્વેસ્ટમેન્ટ આવે કે 2-5 વર્ષ પછી આપણે એટલે પૈસા મારા ભૂલી છોકરાને જઈએ। પૈસા મળે? હા એવું એમાં કેવું ઇન્વેસ્ટમેન્ટ આવે, એવું ઇન્વેસ્ટમેન્ટ આવે। હું શું કહું છું તમે સમજો। હા એવું ઇન્વેસ્ટમેન્ટ આવે કે લોંગ ટર્મ માટે, કે આપણે ઇન્વેસ્ટ કરી દીધા, કે ટાટા કંપનીમાં ઇન્વેસ્ટ કર્યા, તો ટાટા કંપની 5 વર્ષમાં ગ્રો કરશે ને વધારે, તો આપના જે પૈસા છે ને, જેટલી કંપની ટકા ગ્રો કરી છે ને એટલા તમારા પૈસા ગ્રો કરશે। એ પાછું ગ્રો પાછું નવું બજાર છે પાછું? ગ્રો એટલે વધે। તમે ભણેલા નથી લાગતા? તમે ભણેલા નથી લાગતા? ના હું નથી સાયન્સ ચોપડી ભણેલો। અને શું કરવા પ્રોફેશનલી? ખેતરમાં મજૂરી કરું છું, નેદવા જવાનું હોય તો પાર્ય કરવાનો હોય। અને ક્યાંથી વાત કરો છો? કઈથી હોય? અમદાવાદ। અમદાવાદથી વાત કરો છો? બરોબર છે, બરોબર। કશું વાંધો નહીં, તમારે સ્ટાર્ટ કરવું હોય, કોઈ નોલેજ જોઈએ શેર માર્કેટનું તો કોલ કરી શકો તમે, બરોબર?
એટલે એમાં પાછો ફોન હોય કરવાનો આવે એમાં? ના ના, તમારે જુઓ તો નોલેજ, બાકી કરવું ના હોય તો કઈ નહીં. બરાબર. તમારું નામ શું શું? કહો? મારું નામ વિશાલ. વિશાલ. વિશાલભાઈ. હા. મારા ભાઈબંધ હોય છે વિશાલ. શું? મારા ભાઈબંધ નું નામ હોય એક વિશાલ કરીને છે, તમારે જેમ હા આવી સારી હા. વાતો કરે. હા, બરોબર બરોબર, વાંધો નહીં વાંધો નહીં. બીજું કોઈ શાંતિ નહીં? બસ એકદમ જલસા છે. તમે બોલો, કેવી ગરમી કેવી પડે એ બસ? ગરમી તો અમારે તો ઓફિસમાં છીએ એટલે અમે તો શું વાત ઓફિસમાં કરો? હોઈએ. હા, ઓફિસમાંથી જ કોલ થાય ને. બરાબર. કોઈ બી તો સાહેબ, મતલબ આપને તમે શેર માર્કેટની હેલ્પની જરૂરત હોય તો મને કોલ કરજો, ઠીક છે? કઈ વાંધો નહીં, ચોક્કસ ચોક્કસ. હા, તમારો હા, નંબર હા. યાર કરી દઉં છું, કામ પડે ને તો તમને ફોન કરીશ. હા, વાંધો નહીં વાંધો નહીં. વિશાલ કઈ થી તમે? શું? તમે કઈ થી વિશાલ? આપણે ઓફિસ છે પાલનપુર, સર. પાલનપુર ના છો તો નજીક વાળા જ ને થતો તમે? હા, એટલે ઓફિસ જ છે આપણે પાલનપુર ઓફિસ. ઓફિસ પાલનપુર આવી, તમે કઈ ના? હું અહીંયા આપણું પાલનપુર જ છું પ્રોપર. આપણે ઓફિસમાં નોકરી, આપણે ઓફિસે પાલનપુર જ છે ને હું પણ પાલનપુર જ છું. તો તાર તો ઘરમાં ખેતી ને બધું ઘેર ને ઘેર જ ને, તાર તો ઘરે નજીક ને. હા, એમ તો 9 કિલોમીટર થાય મારા ઓફિસ. ઓહો. હા, બરાબર. વાંધો નહીં. કોઈ તમે હેલ્પની જરૂર હોય તો કહેજો, બરોબર? ચોક્કસ ચોક્કસ. આપણે પ્રોફેશનલી શું છે ખબર છે? હા. એડવાઇઝરનું કામ છે કે જો માર્કેટમાં કામ કરીએ છીએ ને એમને અમે સારા લેવલ આપીએ કે ક્યાંથી કામ કરવું, કેવી રીતના કામ કરવું, બરોબર? તો તમારું રિક્વાયરમેન્ટ હશે તો કોલ કરજો, બરોબર? હા. સારું વિશાલ.